પાટણ જિલ્લાના રાધનપુરમાં ગૌ સન્માન આહવાન અંતર્ગત આજે ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાયત્રી મંદિરથી પ્રાંત કચેરી સુધી નીકળેલી આ રેલીમાં હજારો ગૌભક્તો, સાધુ સંતો અને ખેડૂતો જોડાયા હતા। ત્યારે ગૌમાતા રાષ્ટ્રમાતા જાહેર કરવાના નારાથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યો હતો। ત્યારે ગૌહત્યા પર દેશવ્યાપી પ્રતિબંધની માંગ સાથે 15,000થી વધુ સહીઓ ધરાવતું આવેદનપત્ર પ્રાંત અધિકારીને સુપ્રત કરવામાં આવ્યું છે। સમગ્ર કાર્યક્રમ પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો। 5/2026 રોજ મામલતદાર કચેરીમાં પ્રાર્થનાપત્ર રજૂ કરવા આવ્યા હતા। એનો મતલબ એ કે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને સંપૂર્ણપણે ગૌ હત્યા બંધ કરવામાં આવે। એટલે અમે મુખ્યમંત્રી શ્રી, રાજ્યપાલ શ્રી અને વડાપ્રધાનશ્રીને આ પ્રાર્થનાપત્ર રજૂ કર્યો છે અને આ પ્રાર્થનાપત્ર અમારો ત્યાં સુધી પહોંચે અને તત્કાલ ધોરણે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને સંપૂર્ણપણે ગૌ હત્યા બંધ કરવામાં આવે એવી અમારી નમ્ર અપીલ છે। ગાઓ વિશ્વસ્વ માત્ર આદિ અનાદિકાલથી જ્યાંથી સનાતન ઉદ્ભવ થયું છે, વર્ષો હજારો વર્ષોથી ગાયોનું ખૂબ સુંદર સેવાનું પ્રકલ્પ રહી છે અમારી। ભારતમાં ગાયો બચી નથી। હવે એવી વિકટ પરિસ્થિતિમાં ભારત જ્યારે એક સ્વર્ણિમ યુગ જે છે એનો ઉદ્ભવ થયો છે, એ સમયમાં સંપૂર્ણ ભારત વર્ષના અખાડા દ્વારા સાધુ સંતોના નિર્ણયથી સંપૂર્ણ ભારતમાં ગૌ સન્માન આવાહન અભિયાનનું આયોજન કર્યું છે। સંપૂર્ણ ભારતમાં ગયા 27 એપ્રિલે આપણે મામલતદાર અને કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે। એમાં સંપૂર્ણ જે ગૌ પ્રેમી જે છે એમની હસ્તાક્ષર છે। એમાં એ સંદર્ભમાં ગુજરાતના 7 મહિના દિવસે રાધનપુરના સંપૂર્ણ ગૌ પ્રેમી અને આજુબાજુના ગામડાઓથી ગૌ પ્રેમીઓ આવી મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે। ગૌ સન્માન આવાહન અભિયાન ભારત ઉપર એક કલંક છે। ગૌ હત્યા કઈ રીતે કઈ નીતિ બને જેનાથી ગૌ હત્યા સંપૂર્ણ વિશ્વમાંથી બંધ થાય। સરકારે જંગલના રાજા સિંહને રાષ્ટ્રીય પશુ જાહેર કરી છે, મોરને કોઈ અડતા નથી, હરણને કોઈ અડતા નથી। તો ભારતમાં એક બહુસંખ્યક સનાતની હિન્દુ સમાજ વર્ષોથી લડત લડતા આવ્યા છે સરકાર સાથે કે ભારતમાંથી ગૌ હત્યા સંપૂર્ણ બંધ થાય। હાલ સ્વર્ણિમ યુગ છે। સંપૂર્ણ ભારત જ્યારે ભગવામય થઈ ગયું છે, સંપૂર્ણ રાજ્યોમાં એક હિન્દુવાદી રાષ્ટ્રીય સરકાર છે। એ સરકારથી સંપૂર્ણ ભારતના ગૌ પ્રેમીઓ, સંતો આવેદન કરે છે। એકદમ એવી અપેક્ષા રાખીએ કે આજે અમે જે આવેદન આપ્યું છે ટૂંક સમયમાં શોર્ટ ટાઈમમાં જે છે, જેમ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી થઈને એ લોકો શપથપત્ર લે છે એવી રીતે ગાયોને આજ અમે આપી છે। એટલે તરત જ સરકાર ધ્યાનમાં રાખી આને આ સમયમાં ગાય માતાને રાષ્ટ્રમાતા હત્યા બંધ થાય તથા ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા આવે એના માટે સમગ્ર ભારતમાં 27 તારીખના રોજ એક મોટું આવેદનપત્ર આપીને એક અભિયાન ઉપાડવામાં આવેલું। આ સંદર્ભમાં ગુજરાતમાં 7 તારીખ નક્કી કરવામાં આવેલી। આજે રાધનપુર નગરમાંથી મોટી સંખ્યામાં લોકો ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર થાય તથા ગૌ માતાની હત્યા બંધ થાય એના માટે કલેક્ટરશ્રીને, પ્રાંત કલેક્ટરશ્રીને પ્રાર્થનાપત્ર સુપ્રત કર્યું છે। આઝાદીના 78 વર્ષ પછી પણ ભારતમાં ગૌ હત્યા એ આપણા હિન્દુ સમાજના મસ્તક ઉપર લાગેલું એક મોટું કલંક છે અને અહીંયા આપ મીડિયાના માધ્યમથી પણ હું કહું છું, અમારો અવાજ સરકાર સુધી આપ પહોંચાડો અને તાત્કાલિક ધોરણે ગૌ માતાની હત્યા બંધ થાય અને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરે એવી સરકારને નતમસ્તક પ્રાર્થના કરીએ છીએ કે અમારી આટલી માગણી સ્વીકારે। જય ગૌ માતા, જય ગોપાલ।